જય સ્વામિનારાયણ. પૂજ્ય વક્તા શાસ્ત્રી સ્વામી સૌનક મુનિ સ્વામીએ બહુ અદ્ભુત કથા આપણને સંભળાવી. જીવનમાં દુઃખ આવે ત્યારે એ દુઃખને સહન કરી લેવું. ભક્તજનો, દુઃખને સહન કરવા કોશિશ કરવાની અને જીવનમાં ક્યારેય પણ નિરાશ થવાનું નહીં. દુઃખ આવ્યું છે એમાં જો આપણે નિરાશ થઈ જાય ને તો આપણે અડધા ભાંગી પડીએ ભાઈ. ત્યારે આપણે બહુ ભાગ્યશાળી છીએ. ભગવાન સ્વામિનારાયણના ખોળામાં બેઠા છીએ. વ્યવહારિક, પારિવારિક, દૈહિક કંઈક તકલીફ આવે ને ત્યારે ભગવાન વિશેષ યાદ કરવાના. અને આપણે જેટલા ભગવાનને યાદ કરશું ને એટલા ભગવાન આવી અને આપણે મદદ કરશે, આપણને સહાય કરશે. પણ જ્યાં ને ત્યાં જો આપણે દોડધામ કરશું ને, વૈદ પાસે, ડૉક્ટર પાસે જવું, પણ જ્યાં ત્યાં જવું નહીં હો. જ્યાં ત્યાં જાણ્યા અજાણ્યા વિના જ્યાં ત્યાં જઈએ ને તો આપણે પણ હેરાન થઈ, આપણો પરિવાર પણ એની પાછળ હેરાન થાય. એટલા માટે વ્યવહારમાં કંઈ નાની મોટી તકલીફ આવે, દેહમાં પણ તકલીફ આવે, આ આપણું મન, આપણું અંતઃકરણ, આપણી બધી દેહની ક્રિયા કેવી છે ખબર હે? તમે પૂજા કરવા બેસો ને ત્યારે મન ક્યાંય ને ક્યાંય દોડે. મન જરાક ને તમે શાંત કરવા પ્રયત્ન કરો તો વળી બીજું આવીને ત્યાં આડું ઊભું થાય. તમને બે માળા પણ શાંતિથી કરવા મળે નહીં. એક ભાઈ કે આ સ્વામી માળા થતી જ નથી, મન આપણે સાથ આપતું જ નથી, તો માળા કરવામાં ફાયદો શું? એના કરતાં આપણે ભગવાનના દર્શન કરી આવીએ અને ભગવાનનું નામ લઈને જમી લઈએ. હયો પણ એ બરાબર નહીં હો, બરાબર નહીં. ભલે આપણું મન, આપણી બુદ્ધિ, આપણું ચિત્ત, આપણી ઇન્દ્રિયો એ બધા કેવા છે ખબર તમને? એ એવા છે કે એકને તમે શાંત કરવા જાઓ બરાબર તો બીજા 10 ઊભા થઈ જાય. કેવા છે? એકને તમે શાંત કરવા જાઓ ને તો બીજા 10 ઊભા થાય. પણ એ જગ્યાએ મનમાં આપણે નક્કી રાખ્યું હોય ને, મારા સ્વામિનારાયણ ભગવાન, મારા પવિત્ર સાધુ મને મારા સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવાનું કીધું છે ને, 5 માળા કરવાનું કીધું છે ને, એ 5 માળા હું કરીશ, મારા ભગવાનની મૂર્તિના કીર્તન બોલીશ તો મારા ભગવાન આવીને મારી રક્ષા કરશે, મને માર્ગદર્શન પણ આપશે. સ્વામીએ બહુ સરસ લખ્યું, કીર્તનમાં ગાયું છે. એવું સરસ કીર્તનમાં ગાયું કે જો ભગવાનનું ભજન કરો ને, ભજી લો ભગવાનને સાચા સંતને મળી. દેવાનંદ સ્વામીનું કીર્તન છે. શું કે છે? ભજી લો ભગવાનને સાચા સંતને મળી. પછી પંક્તિમાં શું કે છે? જો સાચા સાધુને, સદગુરુને ઓળખી અને એની અનુવૃત્તિમાં રહીને ભજન કરશો ને તો પૂર્વના પાપ તારા જાશે તે બળી. તારા પૂર્વના પાપ છે ને એ પણ બળી જશે. એટલા માટે આ સંતો અહીંયા તમારી વાડી સભા કરવા આવ્યા છે ને કરશનભાઈ, બધા ભજન તો કરો છો પણ
એટલો પ્રયત્ન કરવાનો કે જે ભગવાન આ પૃથ્વી ઉપર આવી અને આપણને વ્યવહારમાં સુખી રાખ્યા છે, પરિવારમાં સુખી રાખ્યા છે, ખાધે પીધે સુખી રાખ્યા છે, અને જો ભગવાન સ્વામિનારાયણનું ભજન ન થાય ને તો ભગવાનના આપણે અપરાધી કહેવાઈએ, ના કહેવાઈએ? જેવી રીતના ભણવાની બધી સગવડ હોય, બાજુમાં શાળા હોય અને છોકરાઓ હોશિયાર હોય, છતાંય મા બાપ ભણાવે નહીં તો વાંક કોનો કહેવાય? છોકરાનો વાંક કહેવાય કે મા બાપનો વાંક કહેવાય? મા બાપનો વાંક કહેવાય. અને પછી છોકરા એ મોટા થાય ને તે દિવસે મા બાપને દોષ દે, ના દે? દે. એવી રીતના ભગવાને જ્યારે આપણને બધે રીતના સુખિયા રાખ્યા છે ને, દેહે સુખિયા રાખ્યા છે, વ્યવહારે સુખિયા રાખ્યા છે, કામકાજ ઓછા કર, તમે તો બધા કામકાજ હજી ઘણા કરો છો. 1973 તમારા માંડવીના હરિભક્તો સાઉદી અરેબિયા પહોંચ્યા અને તે દિવસે તો કાંઈ સગવડ નહીં. ત્યાં એક અંગ્રેજોની મેસ, એમાં તો બધું હતું. અને આ એ દિવસના 1973 ની વાત છે હો. હવે આ ત્યાં કેમ જાય ને, તેથી આપણા બધા વડીલો એકદમ ભગત, અને હવે એ ત્યાં મેસમાં જઈને કેમ ખાવું? અને એવી ગરમી કે કદાચ ગોદડું પાણીમાં પલારીને ઓઢ્યું હોય ને તો 10 મિનિટમાં એ પલારેલું ગોદડું કોરું થઈ જાય. કેવી ગરમી ભાઈ! અને એવી ગરમીમાં એક દિવસ આખો ભૂખ્યા રહ્યા. પાણી પીવે પણ ભૂખ તો કોઈને હગી ન થાય ને. 2 દિવસ થયા, હવે કેમ કરવું? અને આજના યુવાન છોકરાઓ હોય તો ભાઈ, અને એ બાપા હજી થયા છે, અને આવા આપણા વડીલો આવા ભગવાનનું ભજન કર્યું છે ને, એના ફળ આપણને મળ્યા છે. અને 3જો દિવસ ઉપવાસ થયો, અને પછી એ કંપનીમાં જે એક ભગત હતા ને, એને ખબર પડી એટલે તરત અહીંયા આવ્યા અને આ બધી વાત કરી. એટલે તરત કીધું, અને આ બધેને તાવ આવી ગયેલો. હવે જો 2 દિવસ કાઢ્યા હોત ને તો બિચારા, મને તો એમ લાગે 2-3 તો મહારાજના ધામમાં પહોંચી ગયા હોત ભલા. પણ મને એ થાય કે આવી કઠોર પરિસ્થિતિમાં એમણે પોતાનું વ્રત, પોતાનું નિયમ એને છોડ્યું નહીં ભાઈઓ. અને ત્યારે એ ભગતે આવી અને એ ખીમજી રામદાસની કંપની વાળાના બોસને કીધું, તરત વ્યવસ્થા કરાવી દીધી ને ગોળી દઈ ગયા કે નામે સામી નાનકડી ગોળી હતી, અને ગોળી ખાધી તાવ તો કલાકમાં જ ઉતરી ગયો કે. પણ એ દિવસ એવા યાદ છે કે આજે ગુલાબજાંબુ ખાવા મળે ને તોય પણ એ દિવસ જેવા યાદ આવે છે, એના કરતા ઓલા દિવસ વધારે ધજ લાગ્યા સ્વામી કે. પણ ભક્તજનો, આજે દુનિયા આખીમાં એવી તકલીફ ક્યાંય નથી ભાઈ, ક્યાંય નથી. આજે સરકાર તરફથી બધે તરફથી સગવડ છે, પણ હવે આવા સમયમાં હું ને તમે ભજન નહીં કરીએ તો, હું ને તમે ભજન નહીં કરીએ ને તો ફરી પાછા આપણને કઈ જગ્યાએ ભગવાન ધકેલી દેશે ખબર નહીં. એટલા માટે દુનિયા જે કરતી હોય ભલે કરે. આપણે જેમ અમે પહેલા કીધું કે આપણા દીકરાઓને આપણે ભણાવીએ, એમ આપણે એ કરીએ કે આવું સત્સંગમાં આપણે શરીર મળ્યું છે ત્યારે મારા ભગવાનને, મારા આવા સાધુને ઓળખીને હું મારા ભગવાનનું ભજન કરી લઉં. રાત્રે સુવા જાઉં ત્યારે સ્વપ્નમાં મને કોઈક દિવસ સાધુ દેખાવા જોઈએ. શું દેખાવા જોઈ? અને અમને આ સત્સંગીઓ દેખાવા જોઈ. પણ ક્યારે દેખાય? સત્સંગીઓને અમે સંભાળ્યા હશે,
એને મહારાજના ચરિત્રોની વાતો કીધી હશે, અમે ભગવાનનું ભજન કર્યું હશે તો હોમ. અને એટલા માટે રાત્રે સુવા જઈએ ને ત્યારે ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આવા સંતોને સંભાળવાના. અને આવા સંતોના જીવન ચરિત્રો હું ને તમે ગાશું ને તો ભગવાન આ ઘરની અંદર સૂતા હશું, દરવાજા બંધ હશે તો પણ મહારાજ અંદર આવી અને આપણને દર્શન દેશે, પોતાની મૂર્તિનું સુખ આપણને આપશે. એટલે આજે બીજી કોઈ વિશેષ ભલામણ નથી કરવી. બધાએ ભગવાનનું ભજન કરો છો. વિશેષ રાત્રિએ સુવા જાય ત્યારે, કામકાજ કરતા હોઈએ ત્યારે સ્વામિનારાયણ 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 અમારું ભજન ક્યારે છૂટે નહીં. અને મારા ભગવાનના પવિત્ર સાધુ છે ને એ સાધુ મારાથી ભૂલાય નહીં અને આડે અવડે મારાથી જવાય નહીં. મહારાજે જે મને સીધો રસ્તો આપ્યો છે ને એ રસ્તા ઉપર હું જઈશ ને તો મહારાજ એ રસ્તા ઉપર આવી મારો હાથ પકડી અને પોતાની મૂર્તિનું સુખ મને આપશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.